ભરૂચ શહેરના વિકાસમાં એક નવું પગલું ચુનાવાલા ચોકથી ફાટા તળાવ સુધીના બિસ્માર રસ્તાની વર્ષો જૂની સમસ્યાનો આવ્યો અંત। ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10માં ચુનાવાલા ચોકથી ફાટા તળાવ સુધીના અત્યંત બિસ્માર અને ખાડાઓથી ભરેલા રસ્તાની સમસ્યાઓનો આખરે અંત આવ્યો છે। વર્ષોથી આ શહેર રસ્તો શહેરીજનો, વાહન ચાલકો અને વેપારીઓ માટે માથાનો દુખાવો બની ગયો હતો, પરંતુ હવે તેના નવીનીકરણનું કાર્ય પૂર્ણ થતાં સમગ્ર વિસ્તારમાં રાહતની લાગણી છવાઈ છે। ચુનાવાલા ચોકથી ફાટા તળાવ સુધીનો આ માર્ગ શહેરના ટ્રાફિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભૂતકાળમાં રસ્તા પર મોટા ખાડાઓને કારણે વારંવાર નાના મોટા અકસ્માતો થતા હતા, ધૂળની ડમરી ઉડતી હતી અને ચોમાસામાં તો પરિસ્થિતિ વધુ વણસી જતી હતી। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યા લાંબા સમય સુધી વણુકેલાઈ રહી હતી। જોકે ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તાના પુનઃનિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। નવો બનેલો રસ્તો વાહન વ્યવહાર માટે સરળ અને સલામત બન્યો છે। વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતા સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। તેમણે આ પ્રોજેક્ટને સફળ બનાવવા બદલ ભરૂચ નગરપાલિકાની સમગ્ર ટીમને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। ખાસ કરીને સ્થાનિકોએ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, મુખ્ય અધિકારીઓ તેમજ આ વિસ્તારના સક્રિય કાઉન્સિલર ફહીમભાઈ અને સાદેકાબેનનો આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ તમામ પદાધિકારીઓના પ્રયાસો અને અંગત રસને કારણે જ આ મહત્વપૂર્ણ કાર્ય આટલી ઝડપથી પૂર્ણ થઈ શક્યું છે। નવા રસ્તાના નિર્માણથી માત્ર વાહન વ્યવહારમાં જ સુધારો નથી થયો, પરંતુ આ વિસ્તારના વેપારીઓને પણ ફાયદો થશે। સરળ પ્રવેશ અને ધૂળમુક્ત વાતાવરણને કારણે અહીં વેપાર ધંધામાં વૃદ્ધિ થવાની શક્યતા છે। આ કાર્ય ભરૂચ નગરપાલિકાની વિકાસલક્ષી કામગીરી તરફનું એક સકારાત્મક પગલું દર્શાવે છે। સૌથી પહેલા તો હું આપ સૌને અમારી ઓળખાણ આપું છું કે અમે અહીં શક્કરપુર સૈયદવા ફાટા તળાવ ધોબીવાડ વિસ્તારના રહેવાસીઓ છે અને છેલ્લા ઘણા સમયથી ફાટા તળાવથી લઈને 4 રસ્તા સુધીના જે રોડ છે એ બહુ ખરાબ હાલતમાં હતા અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અમારા તરફ ધ્યાન આપતું ન હતું। અને છેલ્લા 2 વર્ષથી અમારા કાઉન્સિલર ફહીમભાઈ, સાદેકાબેન અને અમારા માર્કેટ એસોસિએશનના લોકો અને અહીંના સ્થાનિક લોકોની મદદથી અને એમની રજૂઆતથી વારંવાર રજૂઆત કરતા નગરપાલિકાએ કામ મંજૂર કરેલું અને અત્યારે એ કામ પૂર્ણ થયેલું છે છેલ્લા 15 દિવસ પહેલાં અને એનું આજે રોડનું ઉદ્ઘાટન કરેલું છે। એ બદલ હું નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી, મુખ્ય ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકા પ્રમુખ અને અમારા કાઉન્સિલર જે વોર્ડ નંબર 10ના ફહીમભાઈ અને સાદેકાબેનને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને એ બદલ એમને હું ધન્યવાદ વ્યક્ત કરું છું। જય ભારત સાથે જણાવવાનું કે 2019માં ભરૂચના ફાટા તળાવથી 4 રસ્તા સુધીના રોડનું કામ મંજૂર થયેલું હોવાથી સદર કામ કોઈ કારણસર રોકાઈ ગયેલું હોવાથી ભરૂચ નગરના કાઉન્સિલર ફહીમભાઈ શેઠ તથા સાદેકાબેનના અથાગ પ્રયત્નથી આજ રોજ આ રોડનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું છે અને આજ રોજ આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ત્યાર એના માટે અમે શ્રી નગરપાલિકાના સીઓ સાહેબ, કારોબારી શ્રી, ચેરમેન શ્રી તેમજ અધિકારીઓ શ્રી નગરપાલિકાનો એમનો ખૂબ ખૂબ આભાર માન્ય છે।